નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે પશુપાલન વ્યવસાય છે એનું આપણા ગ્રામ્ય અર્થતંત્રમાં એક આગવું મહત્વ છે. અને જે પશુપાલન ની જે માવજત છે, પશુધનની માવજત છે, એ દરેક ઋતુ પ્રમાણે આપણે પશુધનની અલગ અલગ માવજત કરવી પડતી હોય છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની સખત ગરમી છે એ અત્યારે પડી રહી છે. તો જો પશુપાલક આ ઉનાળાની અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુધન નું ધ્યાન ન રાખે કે કાળજી ન રાખે તો વધુ પડતી ગરમીને લીધે પશુઓમાં હીટ સ્ટ્રેસ આવે છે. અને એના કારણે પશુઓના સ્વાસ્થ્ય અને એના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, અને જે પશુપાલકોને ભારે નુકસાનકારક સાબિત થાય છે. તો આ વિષયની અગત્યતાને ધ્યાને લઈ આજે આપણે ઉનાળામાં સફળ પશુપાલન માટે અગત્યના પગલા ક્યાં લઈ શકાય અને ઉનાળામાં પશુઓની સાર સંભાળ કઈ રીતે રાખી શકાય એ વિષય પર ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર સુમનભાઈ છે એ અત્યારે BM શાહ કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આવેલી છે. તો આપણે ડોક્ટર સુમનભાઈને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને ઉનાળામાં પશુઓની સાર સંભાળ કઈ રીતે રાખવી જોઈએ અને એના માટે પશુપાલકે શું કાળજી લેવી જોઈએ એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર સુમનભાઈ. નમસ્કાર પશુપાલક ભાઈઓ. આજે કામધેનુ યુનિવર્સિટી ડોક્ટર દ્વારા સુમન, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. ફૂલ સ્ક્રીન કરી દેજો ને સ્લાઇડ. લેપટોપમાં તો ફૂલ સ્ક્રીન જ કરી દીધી છે. એક વખત ફરી સ્ટોપ પ્રેઝન્ટિંગ કરીને ફરી કરો. નથી સુધી શેર એન્ટાયર સ્ક્રીન કરજો એટલે થશે. શેર એન્ટાયર સ્ક્રીન કરજો, વિન્ડો ના બદલે. ઠીક ઠીક, ઓકે ઓકે ઓકે. ઓકે. તો પશુપાલક ભાઈઓ, ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે સમયની માંગ છે કે જો આપણે વૈજ્ઞાનિક રીતે અને નફાકારક પશુપાલન કરવું હોય તો એના માટે જે તે દરેક ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું, જે ઋતુ આવતી હોય એમાં આપણા પશુપાલનમાં શું તકલીફ પડી શકે એ બાબતે આપણે પોતાની રીતે કાળજી લેવી જોઈએ છે. ત્યારે આપણે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં હું હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, BM શાહ કોલેજથી આપની સમક્ષ આ જે સમયની માંગને અનુરૂપ વિષય લઈને ઉપસ્થિત થયો છું, ત્યારે આ તકે મને આપની સાથે વ્યાખ્યાન માટે તક પૂરી પાડવા બદલ હું આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ તેમજ વિશ્રામ શિક્ષણ નિયામક સાહેબ શ્રી નો આભાર વ્યક્ત કરું છું. તો પશુપાલક ભાઈઓ, આ વિષયમાં આપણે આગળ વધીએ તો ઉનાળાનો સમય છે અને આપણે જોઈએ છીએ કે આપણે મનુષ્યમાં પણ ગરમીથી જે છે વાતાવરણમાં તાપમાન વધવાથી એક પ્રકારની તાણ આપણે પણ અનુભવતા હોઈએ છીએ. તો આ પ્રકારની તાણ જે છે આપણું પશુ અબોલ હોય તો તે પણ જે છે અનુભવતું હોય છે. તો આ ખૂબ જ જે છે એ આપણે સમજવાની વસ્તુ છે કે વાતાવરણની અસર આપણા મૂંગા પશુઓને પણ થતી હોય છે. કઈ કઈ રીતે થતી હોય છે? તો વાતાવરણના અનેક પરિબળો જે આપણા પશુઓ ઉપર હાવી થતા હોય કે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વાતાવરણનું તાપમાન જે છે, સાથે સાથે તાપમાન સાથે હ્યુમિડિટી, ભેજની સાપેક્ષ સાંદ્રતા, આ ઉપરાંત હવામાનની ગતિ અને સૂર્યતાપની પ્રખરતા, જે સૂર્યની તીવ્રતા, ગરમી ફેંકવાની તીવ્રતા જે છે એ કેટલી હોય છે એને અનુરૂપ આપણે જોતા હોઈએ છીએ કે આપણું હવામાન ખાતું અલગ અલગ સમયે એલર્ટની જાહેરાત કરતું હોય છે કે યલો એલર્ટ છે, રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે. આ ત્રણ મુખ્ય એલર્ટ જે છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા હોય છે. તો આ એલર્ટ છે
એ આપણા માટે તો હોય જ છે, સામાન્ય જનજીવન માટે તો હોય જ છે, માણસો માટે, પણ સાથે સાથે આ સમય દરમિયાન આપણે આપણા પશુઓ માટે પણ એ ગંભીર પરિસ્થિતિ સમજી અને એમની કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત અન્ય પરિબળોમાં પશુના શરીરનું કદ, એની ચામડીનો કલર અને પ્રકાર, સાથે સાથે ઠંડા પાણીની આ સમય દરમિયાન ઉનાળાના સમયમાં સ્વાભાવિક છે, પાણીની ઉપલબ્ધતા ખૂબ જ મહત્વનો પ્રશ્ન બનતો હોય છે. તો ઠંડા પાણીની ઉપલબ્ધતા અને સાથે સાથે શારીરિક ગરમી નો આધાર જે છે એ પશુઓમાં ઉદ્ભવતી તાણ ઉપર રહેતો હોય છે. આ બધી વસ્તુઓ જે છે એ પશુઓમાં ગરમીની તાણ ઉદ્ભવે તેના ઉપર અસર કરતી હોય છે. અને આ જે તાણ ઉદ્ભવે એક પ્રકારનો ટ્રેસ કહી શકાય. તો આ ટ્રેસને લીધે પશુમાં શું અસર થાય, પશુના શરીરમાં શું અસર થાય, તો સ્વાભાવિક છે, આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાનો સમય શરૂ થાય એટલે આપણે માનીએ કે પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે. તો આવું શા કારણે થાય છે એ આપણે સમજવું જોઈએ. આપણે માની ના લેવું જોઈએ કે ઉનાળો શરૂ થયો એટલે દૂધ ઉત્પાદન ઘટી ગયું. જો આપણે આદર્શ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવું છે, આપણે પશુપાલન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે સ્વીકારેલો છે, જે હાલમાં ઘણા પશુપાલક ભાઈઓમાં હું જોઈ શકું છું કે તેઓ સ્વતંત્ર રીતે ખેતીથી અલગ એક પશુપાલન વ્યવસાય કરે છે અને આગવો નફો પણ રળી રહ્યા છે. તો એમનું કારણ શું છે કે તેઓ આદર્શ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ઉપર ધ્યાન આપે છે. અને આ આદર્શ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ઉપર ધ્યાન આપવું એટલે પશુપાલનના દરેક પાસાનો અભ્યાસ કરવો અને એ અનુરૂપ પશુપાલન કરવું. તો આ બાબતમાં જોઈએ કે ગરમીથી જો તાણ ઉદ્ભવે તો આપણા પશુ ઉપર શું અસર થાય. તો પશુ સ્વાભાવિક છે કે ખોરાક ઓછો લે છે. તો ખોરાક ઓછો લે, સાથે સાથે ગરમીની જે તાણની અસર છે એને લીધે એની પાચન શક્તિમાં પણ ઘટાડો થાય છે. અને આ બે વસ્તુને લીધે સાવ સ્વાભાવિક રીતે એના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. તો આ બધી વસ્તુ આપણે ટાળવાની કોશિશ કરવાની. સાથે સાથે આપણે જોઈએ છીએ કે દૂધના બંધારણ છે, પશુ જે દુધાળા પશુ છે એ દૂધ આપે તો એના દૂધના બંધારણમાં પણ આપણને ફેરફાર માલુમ પડે છે. જેમ કે દૂધમાં પ્રોટીન તરીકે કેસીન નામનું પ્રોટીન આવેલું હોય છે. તો એના જે છે પ્રમાણમાં વધઘટ થાય છે. દુગ્ધ શર્કરા લેક્ટોઝ કહેવાય છે, એના બંધારણમાં ફેરફાર થાય. સાથે સાથે દૂધમાં ફેટના ટકા અને દૂધનું બંધારણ જે છે આખું દૂધનું ઉત્પાદન એ ઘટતું હોય છે. સાથે સાથે આ સમયમાં નાના બચ્ચા હોય, જો કોઈ પણ ગાય ભેંસનું વિયાણ થાય ને નાના બચ્ચા હોય, ઘોડકી હોય, ખડાઈ હોય 1 વર્ષની અંદરની ઉંમરની, તો એ બધાના જે છે એ શારીરિક વૃદ્ધિ અને વિકાસ દરમાં પણ આપણને ઘટાડો માલુમ પડે છે. આ ઉપરાંત પાણીની જરૂરિયાતમાં ધરખમ વધારો થતો હોય છે. પશુપાલક ભાઈઓ, આપણે વાત કરીએ કે પાણીની જરૂરિયાત જે છે એ ઉનાળાના સમયમાં આપણા પશુઓને કેટલી હોય, તો એ બાબતે એક ચોક્કસ આપણે જે છે સમજી લેવાની જરૂર છે કે ઉનાળાનો સમય છે. સામાન્ય સંજોગોમાં શિયાળામાં, ચોમાસામાં જે દુધાળ પશુ છે તે સામાન્ય પુખ્ત પશુ છે 50 થી 60 લીટર પાણી જે છે એ દિવસ દરમિયાન પીતું હોય છે. આ ઉપરાંત જે છે જયારે ઉનાળાનો સમય શરૂ થાય, ત્યારે ગરમી જે છે એની તીવ્ર કક્ષાએ પહોંચે છે, એટલે આપણા ગુજરાતમાં એ સમય એટલે એપ્રિલ અને મે મહિનાનો સમય. તો આ સમય દરમિયાન આપણા પશુની જે છે પાણીની જરૂરિયાતમાં જે છે 50% જેટલો વધારો થાય. એટલે કે જો આપણું પશુ 50 થી 60 લીટર જે છે પાણી પીતું હોય છે દરરોજની એની જરૂરિયાત પ્રમાણે, તો એ 100 લીટર જેટલું પણ પાણી એને જે છે આ સમયે આપણે આપવું જોઈએ. એટલે આ બાબતમાં મુખ્ય વાત કરીએ તો એ જ છે કે શિયાળા ચોમાસામાં જો તમે એને પાણી તમારી રીતે પૂરું પાડો છો, આપણે આપણા સમયે એને આપીએ છીએ તો અલગ વસ્તુ છે, પણ ઉનાળામાં આપણે 24 કલાક પશુને પાણી ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા કરીએ તો ખૂબ જ હિતાવહ છે. આપણે તો જાણીએ છીએ, આપણે મનુષ્યો સમજીએ છીએ કે તરત જે છે આપણને તરસ લાગે તો આપણે પાણી પીએ છીએ. આપણા મૂંગા પશુ છે એ કોને કહેવા જશે? તો એ બાબત આપણે અનુસંધાને ધ્યાને લઈ અને 24 કલાક ઉનાળાના સમય પૂરતું તો આપણે મોટા આવાડાની વ્યવસ્થા કરીએ, અથવા તો જે છે એને નાની કુંડી બનાવીએ અને જે 24 કલાક પાણી એમાં રહે એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. સાથે સાથે જો દૂધ ઉત્પાદન આપતું પશુ હોય તો 1 લીટર દૂધ ઉત્પાદન 2 થી 3 લીટર વધારાનું પાણી એને જોતું હોય છે. તો એ રીતે એની જરૂરિયાત હજી સરપ્લસ ગણીને આપણે એને પાણી આપવું જોઈએ. સાથે સાથે આ સમય દરમિયાન વાતાવરણના તાણને લીધે પશુઓની શારીરિક વર્તણૂકમાં ફેરફાર થાય છે. તો આ વર્તણૂકનું જે છે આપણે નોંધ કરવી જોઈએ. જેના લીધે આપણને ખબર પડે કે આપણું પશુ જે છે એ ટ્રેસની કઈ કન્ડિશનમાં છે. દાખલા તરીકે શરીરનું ઊંચું તાપમાન. આપણે મોટા ભાગના જે છે એ પ્રગતિશીલ પશુપાલક ભાઈઓ
પોતાના તબેલામાં પોતાના જે છે પશુ આવાસના રહેઠાણમાં થર્મોમીટર નો ઉપયોગ કરતા હોય છે. થર્મોમીટરથી પશુના શરીરનું તાપમાન લેવું કાંઈ બહુ અઘરી વસ્તુ નથી. તો આપણે જોવું જોઈએ કે આપણા જે છે એ સ્વચ્છ પશુ હોય, તંદુરસ્ત પશુ હોય તો એનું સામાન્ય રીતે શરીરનું તાપમાન 99 થી 101, 102 ડિગ્રી ફેરનહીટ જેટલું રહેતું હોય છે. 101.5 જે છે એ આદર્શ વાતાવરણને અનુકૂળ સાધતા પશુનું તાપમાન છે, શરીરનું તાપમાન છે. તો જો આ આપણે તાપમાન માપીએ, આપણું પશુ સુસ્ત લાગતું હોય, બહુ હલનચલન ઓછું કરતું હોય, કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી બેઠું રહેતું હોય, તો આ વર્તણૂકની આપણે નોંધ લઈને એના શરીરનું તાપમાન આપણે માપીએ અને વર્તણૂકમાં ફેરફાર માલુમ પડે કે પશુનું શરીરનું તાપમાન 103 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, ફેરનહીટ ડિગ્રી છે, તો આપણે 103 જે છે ડિગ્રી ફેરનહીટ ઉપરથી આપણે પશુ બીમારી તરફ જઈ રહ્યું છે એ સમજવું જોઈએ. અને જ્યારે આ તાપમાન 104, 105 ડિગ્રી ફેરનહીટ જેટલું પહોંચે ત્યારે એ ગંભીર પરિસ્થિતિ આપણને દર્શાવે છે. આ સમય ઉપરાંત, આ લક્ષણ ઉપરાંત જે છે ઊંચો શ્વસન દર જોવા મળે, પશુના ડાબા પડખાની ચામડી જે ખાડાવાળો ભાગ છે ત્યાં તીવ્ર જે છે એ હલનચલન આપણને ઉનાળાના તીવ્ર ગરમીના દિવસોમાં માલુમ પડતું હોય છે, કારણ કે જે ઊંચો શ્વસન દર દર્શાવે છે. વધારે ગરમીમાં જે છે છેલ્લી કક્ષાની નિશાની તરીકે પશુ મોં ખુલ્લું રાખી શ્વસન કરે છે, પોતાના શરીર પર પોતાની રીતે જે છે પાણી નાખવાનો પ્રયાસ કરે છે. તો આ બધી વર્તણૂક આપણે નોંધી અને જો જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક જે છે પશુ ચિકિત્સક શ્રીનો સંપર્ક જે છે એ કરવો પડતો હોય છે કે જ્યારે પશુ તણાવની જે છે એ છેલ્લી કક્ષાએ હોય. છેલ્લી કક્ષા એટલે મેં આપને કીધું એમ તાપમાન જે છે ડિગ્રી ફેરનહીટ 105, 106 જેટલું બતાવે, સાથે સાથે પશુ મોં ખુલ્લું રાખી શ્વસન કરે, નાકનું કોયણું જે છે એકદમ સુકાયેલું માલુમ પડે અને લાંબા સમયથી પશુ હલનચલન ન દર્શાવે, ધ્રુજારી આવતી હોય, એવા બધા લાળ પડતી હોય, આમાં જે ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ, ડ્રુલિંગ થાય એટલે કે સલાઇવેશન જે છે, લાળ વધે, બહાર આવે વધારે, પેન્ટિંગ કરે એટલે પશુ મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવાની કોશિશ કરે. આ સમય દરમિયાન જે છે પશુમાં એસિડોસિસ જે છે એની પણ સમસ્યા, કારણ કે રૂમેનમાં જે છે એ માઇક્રોફ્લોરા રહેલા હોય છે, રૂમિનલ માઇક્રોબ્સ રહેલા હોય, સૂક્ષ્મ જંતુઓ, એમને પણ જે છે ગરમીની અસર થવાથી જે છે એસિડોસિસની સમસ્યા પણ આપણને જોવા મળે છે. સાથે સાથે દૂધ ઉત્પાદન ઘટી જાય છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે નિરીક્ષણથી, આપણું સ્વયંનું નિરીક્ષણ કરીએ તો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત પશુની પ્રજનન શક્તિમાં ફેરફાર, અન્ય એક મુદ્દો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે પશુની પ્રજનન શક્તિમાં પણ નર હોય કે માદા, બંને જે છે એ જાતિમાં આ ફેરફાર જોવા મળતો હોય છે. ખાસ કરીને આ ફેરફાર આપણને ભેંસોના વર્ગમાં જોવા મળે છે, ભેંસ વર્ગના પશુમાં જોવા મળે છે, કે જેમાં એનો આપણે જો સમયગાળો નોંધી રાખ્યો હોય ઋતુચક્રનો, તો એ ઋતુચક્રના સમયગાળા દરમિયાન આપણને માલુમ પડે છે કે આપણી ગાય કે ભેંસ જે છે એ વેતરે આવેલી નથી, ગરમીમાં આવેલી નથી. તો એકચ્યુઅલી એવું હોય છે હકીકતમાં કે ગરમીમાં તો આવેલી હોય, પણ ખાસ કરીને ભેંસો એ ગરમીના દિવસોમાં પોતાની જે ઉનાળાના દિવસોમાં મૂંગી ગરમી બતાવે છે. મૂંગી ગરમી એટલે એના લક્ષણો જે છે ગરમીમાં આવવાના, ઋતુમાં આવવાના, વેતરમાં આવવાના, એ જે છે આપણને ધ્યાનમાં આવતા નથી, રખે એ બતાવતી પણ નથી. કારણ કે જે છે એના શરીરમાં ફેરફાર થતો હોય છે, પાચન શક્તિમાં ઘટાડો થતો હોય, વિવિધ અંતઃસ્ત્રાવો જે છે એ યોગ્ય પ્રમાણમાં રિલીઝ થતા નથી, ઉત્પન્ન થતા નથી. અને આને લીધે જે છે એ જે ગરમી બતાવી જોઈએ, જે હીટ આપણને બતાય, અને આપણે એને ફેળવવાનો સમય નક્કી કરતા હોઈએ છીએ, કૃત્રિમ વિજ્ઞાન માટે લઈ જઈએ અથવા રખે જે છે એ નેચરલ સર્વિસ માટે ખૂંટ કે આખલા પાસે લઈ જઈએ, તો એ સમય જે છે આપણે આમાં નોંધી શકતા નથી. એ બહુ અગત્યની વસ્તુ છે. સાથે સાથે આ સમય દરમિયાન ગાય વર્ગનું પશુ કે ઇવન ભેંસ વર્ગનું પશુ પણ આપણને ગરમીમાં આવેલું માલુમ પડે, તો સાચી વસ્તુ અને સારી વસ્તુ એ છે કે ગરમીના સમયમાં આપણે જો બિજદાન કરાવીએ અથવા તો એને ખૂંટે લઈ જતા હોય તો એ 12 કલાકના સમયમાં 2 વખત આ પ્રોસેસ આપણે કરવી જોઈએ, જેનાથી એને ગાભણ રહેવાની શક્યતા, એના કન્સીવ થવાની શક્યતા વધી જતી હોય છે. અથવા જે છે એવું ન કરવામાં આવે તો ગરમીના સમયમાં જે છે એના ફલન ઉપર પણ અસર થતી હોય ને, બની શકે કે ફક્ત એક વખત આપણે કૃત્રિમ બિજદાન કરાવ્યું તો આપણું પશુ ગાભણ ન પણ થાય. સાથે સાથે નર પશુઓમાં પણ જે છે એના વીર્યની જે છે એ બંધારણમાં ફેરફાર થતો હોય છે. વીર્યમાં જે છે એ શુક્રાણુના પ્રમાણમાં પણ જે છે ફેરફાર, ખાસ કરીને ગરમીના, કારણ કે ગરમીને લીધે અલ્ટિમેટલી પશુપાલક ભાઈઓ જે વસ્તુ જોવા મળે છે એ ટ્રેસ,
જે છે સ્ટ્રેસની કન્ડિશન ઉત્પન્ન થાય છે. સ્ટ્રેસની કન્ડિશન, તણાવની સ્થિતિ જે છે એ એના વીર્યના બંધારણમાં પણ, નર પશુના વીર્યના બંધારણમાં પણ ફેરફાર કરવા માટે જવાબદાર બનતી હોય છે. તો આ બધી ગરમી ઉત્પન્ન થતા, ગરમીથી થતા તણાવની પશુમાં અસર જોવા મળતી હોય છે. તો હવે આનો ઉપાય શું? આના માટે આપણે શું શું કરી શકીએ? તો એ દરેક વસ્તુ જે છે એ મહત્વની બનતી જાય છે. જે 4-5 મુદ્દા, જે મેઇન મુખ્ય મુદ્દાઓ મેં અહીં નોંધેલા છે, એ બાબતમાં સવિસ્તાર ચર્ચા કરીએ. તો ઉનાળાના સમયમાં, ગરમીના સમયમાં આપણે પશુ સંવર્ધનમાં વાત કરીએ એમ ખાસ દેખરેખ રાખવી જોઈએ. જો ગાય કે ભેંસ આપણે જે છે કેળવવી હોય તો એને ગરમીમાં આવવાનો સમય જે છે એ ખાસ આપણે સમય આપીને એનું ચોક્કસ નિરીક્ષણ કરવું જોઈએ. સાથે સાથે એ પશુ સંવર્ધનની વાત થઈ, પશુ માવજત જે છે એ ઉનાળાના સમયમાં જે આ ખૂબ જ અગત્યનું છે. તો એ બાબત ધ્યાન રાખવું જોઈએ. સાથે એનો પેટા પ્રકારમાં જોઈએ તો પશુઓનો ખોરાક. પશુઓનો ખોરાક આપણને ખબર છે એ ખૂબ જ જે છે મહત્વની વસ્તુ છે. તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ દરેક વસ્તુ જે છે એ ઉનાળાના સમયમાં આપણે નાની નાની વસ્તુ છે ઘણી, પણ જે છે આપણે એને યોગ્ય રીતે સમજી અને વૈજ્ઞાનિક રીતે જે છે એનું જે છે એ નિદાન કરીએ અને આગળ વધીએ અને સમજીને આગળ વધીએ પશુપાલનમાં, તો ચોક્કસ આપણને ફાયદો થાય છે. એમાં સૌપ્રથમ વસ્તુ છે વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર. વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર એટલે પશુ રહેઠાણમાં જે છે આપણે એવો ફેરફાર કરવો જોઈએ કે આપણું પશુ જે છે એ આરામથી અને વાતાવરણનો ટ્રેસ ઓછામાં ઓછો લાગે. આ બાબતમાં આપણે મનુષ્ય માટે વાત કરીએ પશુપાલક ભાઈઓ, તો શું કરતા હોઈએ છીએ કે આપણે કુલરની વ્યવસ્થા કરતા હોઈએ છીએ, ટેબલ ફેન પણ આપણે લગાડતા હોઈએ છીએ, પંખા વ્યવસ્થિત ચાલે એ કરતા હોઈએ છીએ. આપણા ફળજ્યું હોય તો આજુબાજુ સાંજેના સમયે પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ આપણે આપણા પશુઓ માટે પણ કરવાની રહેતી હોય છે. જ્યાં પશુને સુખાકારી માટે પણ એક અગત્યનું પગલું છે. તો પશુ રહેઠાણની રચના આપણે એવી રીતે કરવી જોઈએ કે જો છાપરું હોય, ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો, તો એ છાપરા સિમેન્ટના પતરા છે, તો એની ઉપર રખે બની શકે તો આપણે ઘાસનું જે છે એ આવરણ કરવું જોઈએ. ડાંગરની પરાળ નું જે છે આવરણ કરી શકાય, ઘઉંની કડબનું આવરણ કરી શકાય, કે જેથી જે સીધો સૂર્યપ્રકાશ જે છે એ છાપરા ઉપર આવે અને એ ગરમી જે છે સીધી પશુને લાગે તો એ ન લાગે. બરોબર છે? તો એના લીધે પશુને જે છે એ થોડી ઘણી રાહત તો મળતી જ હોય છે. સાથે સાથે જો છાપરું જે છે એ માટી અને છાણથી આચ્છાદિત થઈ શકે તો પણ એ બહુ સારી વસ્તુ છે. અધરવાઈઝ જે છે, નહીતર પછી આપણે છાપરા ઉપર જે છે સફેદ રંગનો જે છે એ કલર પણ કરી શકીએ. તો આ પણ એક અગત્યની વસ્તુ છે. કારણ કે સફેદ રંગ જે છે એ જે છે એ સૂર્યના પ્રકાશને જે છે એ પૂર્ણ પરાવર્તિત કરે છે. પૂર્ણ પરાવર્તિત એટલે જેટલું શોષણ થાય એટલું તરત જે છે એ પાછું પરાવર્તન કરે છે, શોષી નથી લેતો. જે આપણે સાદી ભાષામાં વાત કરીએ તો આપણે જયારે કાળા કલરનું કોઈ કપડું પહેરીએ છીએ, તો કાળા કલરના કપડામાં આપણે પછી ઉનાળાના સમયમાં અત્યારે બહાર જઈએ તો આપણને ગરમીનો અહેસાસ જે છે એ ખૂબ જ વધારે જોવા મળતો હોય છે. કારણ કે જે છે કાળું કપડું જે છે એ પૂર્ણ જે છે એ સૂર્યના પ્રકાશનું શોષણ કરતું હોય છે. તો એ વસ્તુ છે એવી રીતે જે છે સફેદ રંગ જે છે પૂર્ણ પરાવર્તિત જે છે સૂર્યના કિરણોને કરતા હોય છે. તો આપણે સફેદ રંગનો કલર પણ કરી શકીએ. આ વસ્તુ જે છે આપણે ભેંસ વર્ગના પશુઓમાં પણ જોઈએ. ભેંસ વર્ગના પશુને ખાસ જે છે પાણીમાં બેસી રહેવાની, જળ વિહારની આદત જોવા મળે છે. તો આ આદત જે છે એ એના શરીરની રચના અને શરીરના કલરને પણ આભારી છે. કારણ કે જે છે ભેંસ વર્ગના પશુ માટે આ ખૂબ જ જરૂરી બાબત બની જાય છે. એના શરીરનો કલર જે છે એ કાળો છે, એટલે એને ગરમી વધારે લાગે. આ ઉપરાંત જે છે એ ગાય વર્ગના પશુ કરતા ભેંસ વર્ગના પશુની શરીર રચના અલગ છે. ગોદડી, જે ડ્યુલેપ કહેવાય, ગોદડીની રચના સાથે સાથે વધારે પ્રસ્વેદ ગ્રંથિઓ જે ગાય વર્ગના પશુમાં જોવા મળે, કુંજની રચના જોવા મળે છે, તો એ ભેંસ વર્ગના પશુમાં આપણે જોઈ શકતા નથી. સાથે સાથે ભેંસ વર્ગના પશુઓમાં વાળ જે છે એ પણ લાંબા અને બરછટ હોય છે. તો આ બધાને લીધે જે છે ભેંસ વર્ગના પશુઓને વધારે ગરમીનો અહેસાસ થાય ને એને લીધે જ એમાં અનુકૂલન સાધતા આખરે એની હેબિટ જે છે એ કેળવાયેલી છે, એક ટેવ કેળવાયેલી છે કે ભેંસ વર્ગના પશુઓને જલવિહારમાં પાણીમાં રહેવું વધારે પસંદ છે. તો એ બાબતમાં પણ આપણે આગળ વાત કરશું કે એ બાબતમાં પણ આપણે જોવું જોઈએ. તો આ પશુ રહેઠાણની વાત કરી. પશુ રહેઠાણમાં સાથે સાથે આપણે ફુવારાની સગવડ પણ કરી શકીએ. આ ઉપરાંત જે છે પંખા નખાવી શકીએ. આ બધું જે છે એ ન થઈ શકે, શક્ય ન હોય તો એટલીસ્ટ આપણે એટલું કરી શકીએ કે જે ઘઉંના જે છે શણના કોથળા હોય, શણના કોથળા જે છે એ ગરમીના સમયમાં ભીના કરી અને બારી બારણા ઉપર રાખી દઈએ, તો જેને લીધે જે છે ગરમીનો સીધો લૂ જે લાગતી હોય એ પશુને ન લાગે અને થોડીક જે છે ઠંડક જેવું આપણે પશુને લાગે.
સાથે સાથે પશુને તીવ્ર ગરમીના સમય છે જે સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યા સુધી રહેતો હોય છે. તો એટલીસ્ટ આ સમય દરમિયાન આપણે પશુને સીધા સૂર્યપ્રકાશ નીચે ન રાખવા જોઈએ. એના રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરવી જ ઘટે. તો આ પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સાથે સાથે જે છે એ ગરમીના સમયમાં આપણે પશુને ઓછામાં ઓછું 1 થી 2 વાર એને ધમારી શકીએ, એને ઠંડા પાણીથી નવડાવીએ તો પણ એને દૂધ ઉત્પાદન ક્ષમતા જે છે એ ઘટતી નથી અને એમાં આપણને રાહત મળતી જોઈ શકાય છે. તો આ બધી વસ્તુ ખૂબ જ મહત્વની છે. સાથે સાથે પાણી એક ઉપાય. પાણી જે છે જીવન જરૂરિયાતની વસ્તુ છે. પાણીની ઉપલબ્ધતા, પાણીનો છંટકાવ જે આપણે વાત કરીએ એમ આપણા જે છે પશુ રહેઠાણની આજુબાજુ પણ કરવો જોઈએ. સાથે સાથે પશુને પણ ધમારવું જોઈએ. ફુવારા નો ઉપયોગ કરી શકીએ. માટીનો મડ લેપિંગ જે છે એક શબ્દ છે કે માટી જ્યાં છે એનો લેપ છે એ પણ આપણે જો પશુને કરીએ તો પણ એને ઘણી રાહત રહેતી હોય છે. સાથે સાથે જલવિહારની આપણે વાત કરી. ઠંડક આપવાના સાધનો જે મિસ્ટિંગ સિસ્ટમ છે, ફુવારા સિસ્ટમ છે એ આપણે જે છે એ લગાડી શકીએ છીએ. અને ઠંડા પાણીની સગવડ જો થઈ શકે તો આપણે ખાસ કરવી જોઈએ. પાણીની સગવડ બાબતમાં પશુપાલક ભાઈઓ વાત કરું તો માટલામાં જે છે આપણે ઠંડુ પાણી જે છે એ બનાવી શકીએ, મેળવી શકીએ છીએ માટલા દ્વારા. એ કુદરતી રીતે છે. તો એ પણ કારણ કે આપણે જે છે એ ફ્રીજમાં રાખેલું પાણી ઉનાળાના સમય દરમિયાન પીતા હોઈએ છીએ સખત. કારણ કે આપણને જરૂર છે એવી રીતે પશુને પણ જે છે ઠંડુ પાણી જરૂરી છે. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખીએ કે જો પાણીના ટાંકા હોય તો એ પણ ખુલ્લા હોય તો એમાં પણ જે છે એ પાણી ગરમ થઈ જતું હોય છે. તો પાણીના ટાંકાની જે સગવડતા જે છે એ પણ છાંયડા વાળા વિસ્તારમાં કરીએ. અને જે છે એને બહુ તડકો ના લાગે એ પણ આપણે જોઈએ. નહીતર જે છે એ રખે ઠંડુ પાણી આપવાની જગ્યાએ આપણે પશુને ગરમ પાણી આપશું તો એ પણ જે છે એ પશુના આરોગ્ય માટે સારી વસ્તુ નથી. આ ઉપરાંત ખોરાકમાં ફેરફાર બાબતમાં વાત કરીએ તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે પાચન શક્તિમાં ઘટાડો થતો હોય છે. પશુની પાચન શક્તિમાં ઘટાડો થવાથી જે છે આપણે વધારે રેસાવાળા દ્રવ્યો પશુને આપવાનું ટાળવું જોઈએ. યોગ્ય માત્રામાં, સીમિત માત્રામાં રેસાવાળા દ્રવ્યો પશુને આપવા જોઈએ. સાથે સાથે લીલોચારો, જો પિયતની સગવડ હોય તો ચોક્કસથી આપણે લીલોચારો જે છે એ સંગ્રહી રાખવો જોઈએ. લીલાચારો જે છે ઉનાળાના સમય દરમિયાન મળતો રહે એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. પશુ આહારના મુખ્ય જે છે એ પશુપાલક ભાઈઓ 3 જે છે પશુ આહારમાં અગત્યના જે છે વસ્તુ છે માત્રામાં છે, જરૂરી છે. જે છે સમતોલ પશુ આહાર જેને આપણે ખાણદાણ કહીએ છીએ અને જે છે 2 ઘાસચારા, લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો. આ 3 વસ્તુ જે છે એ પશુના દૂધ ઉત્પાદનમાં, પશુના સારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી બાબત છે. એટલે આપણે એવું ના કરી શકીએ કે કોઈ વસ્તુ આપીએ અને કોઈ વસ્તુને અવગણીએ. દરેક વસ્તુ જે છે જરૂરી છે. ઉનાળાનો સમય હોય તો લીલા ઘાસચારાની ખેંચ વર્તાઈ શકે. પણ લીલા ઘાસચારો જે છે દૂધ ઉત્પાદન માટે જરૂરી છે. સાથે સાથે એમાંથી વિટામિન એ જે છે એ પણ પશુને મળી રહેતું હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ માટે સારું એવું જરૂરી તત્વ છે. તો આ વિટામિન છે. સાથે સાથે લીલા ઘાસચારામાંથી પણ જે છે પશુને પાણી સારી માત્રામાં મળી રહેતું હોય છે. તો લીલા ઘાસચારાની સગવડ પણ આપણે કરવી જોઈએ. અને ઉનાળાનો સમય છે તો પશુઓ જે આપણે સૂકો ચારો છે એ વધારે પડતો રેસાવાળો છે એ ઘણી વખત ખાવાનું અરુચિ કરીને થતું હોય છે. તો આ વસ્તુ ટાળવા માટે આપણે ચાપ કટરનો ઉપયોગ કરી જે આદર્શ પશુપાલન છે એ ઢબે લીલો ચારો અને સૂકો ચારો મિક્સ કરીને આપણે પશુને આપવો જોઈએ. તો આ મિશ્રણથી જે છે એ પશુને સૂકાચારા માટે પણ અરુચિ નહીં રહે અને લીલાચારા સાથે સૂકોચારો પશુ ખાશે ને આને લીધે જે છે ઘણી વખત સૂકાચારાનો બગાડ પણ વધારે થતો હોય તો એ બગાડ નહીં થાય અને ચાપ કટરથી ચાપિંગ કરેલો હશે તો એ યોગ્ય જે છે આહાર રહેશે અને પશુને ભાવે પણ છે. તો આવી રીતે લીલોચારો, સૂકોચારો ચાપિંગ કરીને આપીએ અને જે છે એ પશુને ખાણદાણમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં ડેરી સેક્ટર ખૂબ જ સારી રીતે વિકસેલું છે. તો આ દરેક ડેરી સેક્ટર જે છે, દરેક જે છે દૂધ સંઘો છે એના પોતાની દાણ ફેક્ટરી પણ છે. તો દાણ ફેક્ટરીમાં જે દાણ બનતું હોય છે, ખાણદાણ એ પશુપાલક ભાઈઓ એક આડ વાત કરી દઉં તો અત્યારે જે છે પશુપાલન ખાતાની યોજના પણ ચાલી રહી છે અને આ યોજના અંતર્ગત જે છે એ ખાણદાણ સહાય પણ મળતી હોય છે. તો આ ખાણદાર સહાય પણ રાહત દરે આપને મળતી હોય તો આપ જે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ બાબતમાં વિશેષ માહિતી મેળવજો. તો એ ખાણદાણ જે છે એ દરેક દૂધ સંઘોની અલગ અલગ દાણ ફેક્ટરી આવેલી હોય ત્યાં આ ખાણદાણ બનાવવામાં આવતું હોય છે. સંતુલિત પશુ આહાર છે. એટલે કે એમાં 10 થી 12 અલગ અલગ પ્રકારના જે ઇન્ગ્રેડિયન્ટ છે અલગ અલગ જે છે પશુ આહારની વસ્તુઓ છે એ ભેગી કરી અને જે છે વૈજ્ઞાનિક રીતે પેલેટ મિલમાં આ દાણ બનાવવામાં આવતું હોય તો આ દાણ જે છે આપણે પશુઓને આપવું જોઈએ. રખે કોઈ પણ એક પ્રકારનું કોન્સન્ટ્રેટ
ખાણદાણ આપણે પશુને આપીએ, દાખલા તરીકે કપાસિયા ખોળ છે, માંડવીનો ખોળ છે, તો એક જ વસ્તુ આપીએ એને લીધે આ બધી મિશ્રણ વાળી વસ્તુ જે દૂધ સંઘમાં અને દાણ ફેક્ટરીમાં આપણને મળતી હોય તો એ આપવું જોઈએ, અને એ પશુ માટે ખૂબ જ હિતાવહ છે. સાથે સાથે આવા જે છે સંતુલિત પશુ આહારમાં મિનરલ મિક્સર પણ ઉમેરવામાં આવતા હોય છે, અને જે છે એ વિટામિન્સ પણ ઉમેરવામાં આવતા હોય છે. તો આ બધી વસ્તુ પણ જે છે એ પશુ આહારમાં હોવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. કારણ કે મેં તમને વાત કરી એમ વિટામિન એ પણ જરૂરી છે રોગ પ્રતિકારક શક્તિ માટે. પશુને જે છે એ સારી ઉત્પાદનતા આવે, સાથે સાથે એની રિપ્રોડક્ટિવ જે છે એ ફેળવવાની પણ તાકાત વધે, એના માટે આ વસ્તુ જરૂરી છે. સાથે સાથે વિટામિન સી જે છે એ એન્ટી ટ્રેસ વિટામિન કહેવામાં આવે. તો આ તણાવની સ્થિતિ જે ગરમીને લીધે ઉત્પન્ન થતી હોય છે પશુઓમાં, તો એમાં રાહત આપવા માટે વિટામિન સી પણ જરૂરી છે. સાથે સાથે ખનિજ ક્ષારોમાં આપણે વાત કરીએ તો કેલ્શિયમ છે, સિલેનિયમ છે, ક્રોમિયમ છે, આ બધા ખનિજ ક્ષારો પણ જે છે એ પશુને ટ્રેસની સ્થિતિમાં રાહત આપતા હોય છે. તો આપણે સંતુલિત જે છે એ આહાર તરીકે ખાણદાણ જે દૂધ સંઘની દાણ ફેક્ટરીમાં બનતું હોય તે આપણે આપણા પશુઓને આપવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે સાથે જો દુધાળ પશુ છે અથવા તો જે છે એ યુવાન પશુ છે, વોળકી છે, ખડાઈ છે, તો એને આપણે પશુ આહારમાં મિનરલ મિક્સર એક બાકસના ખોખા જેટલું મિનરલ મિક્સર ખાણદાણ સાથે સવારે અને સાંજ આપીએ તો આ બધા એને જે ખનિજ ક્ષારો મેં આપને કહ્યા તે એને સારી માત્રામાં મળી રહેતા હોય છે, અને એને કશો જે છે એ બીમારી પડતી નથી, લાગુ પડતી નથી, અને એનું જે છે એ આરોગ્ય જળવાયેલું રહે છે. સાથે સાથે હવે આગળનો મુદ્દો છે ચરિયાણનો મુદ્દો છે. જે ચરિયાણ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ બની જતી હોય છે. તો એ આપણે વાત કરીએ ને, આ પાણી જે છે એક ઉપાય જીવન જરૂરી ઘટક તરીકે આપણે જોવાનું ભૂલવું ના જોઈએ. આમાં જે છે ફોટોગ્રાફ્સમાં મિસ્ટિંગ મશીન અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ પણ જોઈ શકો છો. મેં આપને વાત કરી એમ ગાય ભેંસ વર્ગના પશુ છે તો એને ખાસ જે છે આ વસ્તુ ઉપયોગી નીવડતી હોય છે, અને સાથે સાથે એની ઉત્પાદકતા જળવાઈ રહેતી હોય છે, ઉત્પાદકતા વધતી હોય છે, અને બીમારીના દરમાં ઘટાડો થતો હોય છે. સાથે સાથે ફોટોગ્રાફ્સમાં ગીર ગાય દર્શાવેલી છે, કાંકરેજ ગાય દર્શાવેલી છે. કાંકરેજ ગાય જે દર્શાવેલી છે પશુપાલક ભાઈઓ, એ તમે જોઈ શકો છો લીમડાના ઝાડ નીચે બેસેલી છે. તો આપણે આપણા જે છે પશુ રહેઠાણની આજુબાજુ એવા સારા વૃક્ષો ઉગાડવા જોઈએ. લીમડો છે, વડ છે, પીપળો છે, કે જેને લીધે એના છાંયડામાં આપણું પશુ ગરમીના સમયમાં આરામ કરી શકે. તો એ પણ જે છે એને એક રાહત આ બાબતમાં મળતી હોય છે. તો એ પણ જે છે આપણે વિચારી અને આપણા જે છે મહત્વના વૃક્ષો જે છે, છાયડો આપતા વૃક્ષો આપણે પશુ આવાસની આસપાસ ઉગાડવા જોઈએ. સાથે સાથે ચરિયાણના સમય બાબતમાં એક અગત્યની વાત છે કે આપણે જો પશુને ચરિયાણ માટે લઈ જતા હોઈએ તો જે છે એ ઠંડા સમયમાં એને ચરિયાણ માટે લઈ જવા જોઈએ. એટલે કે સવારનો સમય મેં વાત કરી કે તીવ્ર ગરમીનો સમય કેટલો છે, બપોરના 11 વાગ્યાથી સાંજના 4-5 વાગ્યા સુધીનો. આ જે છે એ તીવ્ર ગરમીનો સમય છે. આ સમય દરમિયાન અત્યારે ગુજરાત સરકાર શ્રમિક લોકો માટે પણ રાહત આપે છે, ને એમ કહે છે કે એમણે પણ કામ ન કરવું જોઈએ. કોઈ પણ જે છે જાહેર સ્થળો એ કામ કરતા હોય તો કામ અટકાવી દેવું જોઈએ. આપણને પણ વિનંતી કરતી હોય છે ગુજરાત સરકાર, આરોગ્ય ખાતું, કે બની શકે તો આ તીવ્ર ગરમીના સમયમાં બહાર ના નીકળો. તો આપણે આપણા પશુઓની સુખાકારી પણ ધ્યાને લઈ અને આ તીવ્ર ગરમીના સમયમાં એવી ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ. ચરિયાણ માટે આપણે એમને લઈ જતા હોઈએ તો સવારના સમયે લઈ જઈએ, અથવા જે સાંજે 5 વાગ્યા પછીના સમયે એમને લઈ જવા જોઈએ ચરિયાણ માટે. અને રાત્રિના સમયે બની શકે તો પશુને ખુલ્લા વાડામાં આપણે રાખી શકીએ, કે જેથી સાંજે લઘુત્તમ તાપમાન હોય તો આ લઘુત્તમ તાપમાનમાં પશુઓ જે છે એ પોતાના શરીરમાં સંગ્રહાયેલી જે છે ગરમીનો વ્યય કરી શકે અને વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે. તો સાંજે આપણે પશુઓને ખુલ્લા વાતાવરણમાં રાખી શકીએ, અને ચરિયાણ માટે લઈ જવા હોય તે વહેલી સવારે ને સાંજે લઈ જઈએ. અને આપણે જો પશુને ચરિયાણ માટે નથી લઈ જતા અને બાંધી રાખીએ છીએ તો બાંધી રાખવા સમયે પણ જે છે નિરણ કરીએ એ જે છે એ ઠંડા કલાકો દરમિયાન જ કરવી જોઈએ. તીવ્ર ગરમીના સમયમાં નિરણ કરવાનું પણ ટાળવું જોઈએ. અને ઉપરના ફોટોગ્રાફ્સમાં આપણે જોઈ શકો છો ભેંસ વર્ગના પશુઓને જલવિહાર માટે લઈ જવા જોઈએ. ખેત તલાવડીની વ્યવસ્થા હોય તો એ પણ આપણે કરવી જોઈએ. ખેત તલાવડીની વ્યવસ્થા આપણા ખેતરની આજુબાજુ થઈ શકે એમ હોય તો એ કરી અને આપણે આપણા ભેંસ વર્ગના પશુઓને ખાસ જે છે ગરમીના સમયમાં આવી રીતે રાહત આપી શકીએ છીએ. અને આ ખૂબ જ જે છે એ સારી લાભપ્રદ વસ્તુ સાબિત થયેલી છે. અન્ય વાત કરીએ પશુપાલક ભાઈઓ તો ગરમીના સમયમાં ગર્ભના વિકાસ પર પણ એની ખરાબ અસર થતી હોય છે ગરમીની.
અને જે છે એ ઘણી વખત એવું પણ માલુમ પડેલું હોય છે તીવ્ર ગરમીના સમયમાં ગાભણ પશુઓની જો યોગ્ય માવજત ન રાખવામાં આવે તો પશુ તરવાઈ જાય, ગર્ભનું જે છે એ માદાના પશુ શરીરમાં મોત થઈ જાય, મૃત્યુ થઈ જાય એવું પણ બની શકે છે. તો ગાભણ પશુની, દુધાળા પશુઓની અને નાના પશુઓની સવિશેષ કાળજી આપણે આ ગરમીના સમય દરમિયાન રાખવાની હોય છે. અને સાથે સાથે એક અલગ અભિગમ ગુજરાત સરકાર પશુપાલન ખાતું પણ અપનાવી રહ્યું છે અને આપણે પણ એ અપનાવવો જોઈએ. જો આપણે દુધાળ પશુઓના વ્યવસાયમાં આગળ વધવું છે તો આપણે ક્રોસ બ્રીડ એટલે કે સંકર ગાયો જે જર્સી અને એચએફ ક્રોસ ગાય છે એ આપણે રાખતા હોઈએ છીએ. પણ બની શકે તો આપણી જે દેશી ગાય છે એ ગરમી સહન કરવાની તાકાત વધારે ધરાવે છે. તો આ ગરમી સહન કરી શકે તેવી આપણી ઓલાદો જે છે, ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, એનું આપણે જે છે સારા રીતે સંવર્ધન કરી અને એમનું જ જે છે એ આપણે પશુપાલન કરવાનો આગ્રહ રાખી શકીએ. કારણ કે આ જે જર્સી છે, એચએફ છે, આ બધી ગાયો જે પશુપાલક ભાઈઓ જે છે એ વિદેશી ઓલાદની ગાયો છે. અને આ ઓલાદની ગાયો આપણે ક્રોસ કરેલી ગાયો આપણે આપણા રાજ્યમાં, આપણા દેશમાં પણ રાખવામાં આવતી હોય છે. દૂધ ઉત્પાદન સારું આપે છે એ એક અલગ વસ્તુ છે. પણ જે છે એને જે છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, ગરમી સહન કરવાની શક્તિ ઓછી હોય છે. કારણ કે જ્યાં એમનો પ્રદેશ છે, એનો મૂળ પ્રદેશ છે, ત્યાં જનરલી તાપમાન જે છે એ 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેતું હોય છે. અને આપણા દેશમાં વાત કરીએ તો આપણા દેશમાં તાપમાન 40 ડિગ્રી ઉપર સામાન્ય રીતે ઉનાળામાં જવા માંડ્યું છે. બરોબર, આ ઉનાળાનો સમય શરૂ થયો ત્યારે 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળ્યું. તો આજે આપણી ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, આપણા જે છે આપણા ઘરેલું પશુઓ છે, એ જે છે એ તાપમાન વધારે સારી રીતે સહન કરી શકવાની ત્રેવડ ધરાવે છે. અને જે છે એ 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ આપણા પશુઓ જે છે સહન કરી લે છે. પણ 40 ડિગ્રી ઉપર તાપમાન જાય ત્યારે પછી પશુ માટે આપણે ખાસ વિચારવું જોઈએ અને પશુ એના આરોગ્ય માટે જે છે આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. તો આ વસ્તુ જે છે આપણે જોઈ કે લૂ લાગવાનો પ્રશ્ન, એકાએક જે છે એ મૃત્યુ પામવાનો, હીટ સ્ટ્રોક થી મૃત્યુ થવાનો ભય, આ બધી વસ્તુ જે છે ક્રોસ બ્રીડ પશુઓમાં વધારે રહે, સંકર ગાયોમાં વધારે રહેતી હોય છે. તો આ બાબતમાં પણ આપણે એક ધ્યાને લઈને ગરમી સહન કરી શકે તેવી ઓલાદોનો આપણે વિકાસ કરવો જોઈએ. અને બીજી અન્ય વ્યવસ્થા કરવી જોઈએ કે જેને લીધે જે છે એ આપણા પશુપાલન વ્યવસાયમાં ઉનાળાનો જે સમય છે એ આપણે સારી રીતે પસાર કરીએ. પશુને, આપણા પશુની સુખાકારી જળવાઈ રહે. સમયાંતરે પશુપાલન વિભાગ દ્વારા પણ જે છે ગ્રીષ્મ લહેર બાબતે જે છે પોસ્ટર લગાડવામાં આવતા હોય, જાહેરાતો કરવામાં આવતી હોય, તો એ બાબત પણ આપણે ધ્યાને લઈ અને પશુ મેળા, પશુ હાટ વગેરેનું આયોજન આપણે ઉનાળાના સમય દરમિયાન કરવાનું ટાળવું જોઈએ. અને જે છે ઉનાળાના સમય દરમિયાન પશુનું પરિવહન પણ ટાળવું જોઈએ. એટલે આપણે જો પશુ ખરીદવું છે તો એ પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં ખરીદીએ એવો આગ્રહ રાખીએ. ઉનાળામાં જે છે બની શકે તો પશુનું પરિવહન ટાળીએ, પશુ મેળાનું આયોજન પણ ટાળવું જોઈએ. અને જે છે ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા જે વખતો વખત આગાહી કરવામાં આવતી હોય હવામાનની તીવ્રતા, તાપમાનની તીવ્રતા બાબતમાં, તો એ પણ ધ્યાને લઈ અને ત્યારે રેડ એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય તો આપણે સવિશેષ આપણા પશુની કાળજી લેવી જોઈએ. અને તો જ જે છે આપણે આપણું પશુપાલન વ્યવસાય નફાકારક બનાવી શકીશું અને પશુનું દૂધ ઉત્પાદન જાળવી શકીશું. આજે બસ આટલું જ. આભાર. આભાર ડોક્ટર સુમનભાઈ. મિત્રો, ડોક્ટર સુમનભાઈ ત્રિવેદીએ ઉનાળાની ગરમીની પશુઓના શરીર પર કેવી અસરો થાય છે અને ઉનાળાના તણાવથી પશુઓને બચાવવા આપણા પશુપાલકો છે એ કેવા પગલા લઈ શકે એ બાબતે પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો કામધેનુ યુનિવર્સિટી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી આપણે આ તકે ડોક્ટર સુમનભાઈ ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો મિત્રો, આપ જો ફેસબુક અથવા યુટ્યુબના માધ્યમથી આ સેશન છે એ નિહાળી રહ્યા હોય અને આ દરમિયાન આપને ઉનાળામાં પશુઓની કાળજી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ટપાલથી, ટેલિફોનથી અથવા ઈમેલથી આપના પ્રશ્નો મોકલાવી શકો છો. અમે આપના પ્રશ્નોના સંતોષકારક જવાબો છે એ આપના સુધી મોકલી શકીશું. આપ ડોક્ટર સુમનભાઈ ત્રિવેદીનો પણ BM શાહ કોલેજ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે પણ સંપર્ક કરી અને આપના પ્રશ્નો છે એનો ઉત્તર છે આપ મેળવી શકો છો. આપ ફેસબુક કે યુટ્યુબમાં કમેન્ટ બોક્સમાં પણ આપના પ્રશ્નો છે પૂછી શકો છો. તો મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આવતા શુક્રવારે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ ડોક્ટર સુગંધ. થેન્ક યુ.